આજની જે સ્ટોરીનું ટાઇટલ છે મહાભારતની 3.5 વર્ષની વાર્તા. તો આપણે સ્ટોરી ચાલુ કરીએ. એક દિવસ કુંતી માતાએ પાંડવોને કહ્યું કે સૌએ 11 ઉપવાસ કરવાનો છે. કે 11 ઉપવાસ કરવાનો છે. ભીમે બહાના કાઢવા માંડ્યા કે એ ભૂખ્યો રહી જ નહીં શકે. ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એને તો નબળાઈ લાગવા માંડે છે. પરંતુ જ્યારે એણે જાણ્યું કે ઉપવાસ કરવાના આગલે દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે એ ઉપવાસ કરવા સંમત થયો. 11ને દિવસે કુંતી માતાએ પાંડવ બંધુઓને નદી કિનારે આવેલા શિવ મંદિર મોકલ્યા. બીજા ભાઈઓ નાહીને મંદિર ગયા. ભીમને આળસ હતો. શું હતું કે ભીમને બહુ આળસુ હતો ભીમ, એટલે એ નદીના પાણીમાં પડખું ફરીને સૂઈ ગયા. ભીમના વિશાળ દેહથી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પ્રવેશવા લાગ્યું. પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે આવું કેમ? શિવજી હસવા લાગ્યા અને કહે છે, આ તો મારા એક ભક્તની પૂજા કરવાની આવી રીત છે. શિવજીએ સાક્ષાત પ્રગટ થઈ ભીમના શરીરના એક ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો. શિવજીએ ભીમને વરદાન આપ્યું કે એના શરીરનો આ ભાગ વજ્ર થઈ જશે. એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા. એ કોણ ગયું? એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા. ઇન્દ્રએ મુનિનો આદર સત્કાર કર્યો. દુર્વાસા મુનિ આંખો બંધ કરીને ઇન્દ્રના દરબારમાં બેઠા. સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીએ નૃત્ય દ્વારા મુનિને ખુશ કરવા પ્રયત્ન કર્યો. એને ખૂબ જ સરસ નૃત્ય કરી પણ વ્યર્થ. ઉર્વશી ખૂબ જ થાકી ગઈ. એ નિરાશ થઈને બોલી, જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય, એમને નૃત્યમાં શું સમજ પડે? દુર્વાસા મુનિએ ક્રોધિત થઈ શ્રાપ આપ્યો કે તેને પૃથ્વી પર જવું પડશે. દિવસેથી એક ઘોડી થઈને અને રાત્રે સ્ત્રી થઈને રહેશે. ઇન્દ્ર અને અન્ય સભાસદોએ ખૂબ જ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે 3.5 વર્ષ ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે. ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ. તે દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી બનીને રહેવા લાગી. એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલ એક નાના પ્રદેશ સુંધીરનો રાજા ડાંગવ શિખર કરવા નીકળ્યો. અચાનક જ રાતે એના પર એક વૃક્ષ ઉપરથી હુંફાળા આંસુના ટીપા પડે. એની ઉપર જોઈ તો એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી. ડાંગવ રાજાએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો. એ સ્ત્રી ઉર્વશી રાજાને સાચી વાત કહી અને વચન માંગ્યું કે કોઈ પણ કિંમતે એને તરછોડશે નહીં. અમુક સમય પસાર થતાં નારદજીએ વિચાર્યું કે ઉર્વશીને શાપ મુક્ત કરવા કાંઈક કરવું જોઈએ. તેઓ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને એને કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગવ રાજા સાથે રહે છે, જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ. પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠો. ભગવાન કૃષ્ણ અને યાદવોને પ્રદ્યુમનને મદદ કરવા સિવાય છૂટકો જ ન હતો. એટલે એમને ડાંગવ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું. ડાંગવ તો ઘણો નાનો રાજા હતા. એ યાદવ સામે લડી ન શકે એટલે એ દુર્યોધનની મદદ લેવા ગયો. દુર્યોધન યાદવ સામે યુદ્ધ કરવા નહોતો માંગતો એટલે એને ડાંગવ રાજાને મદદ કરવાને સ્પષ્ટ ના પાડી દીધી. ડાંગવ પાંડવોની મદદ લેવા ગયો. યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા ના પાડી, કારણ કે શ્રીકૃષ્ણ તો એમના સગા ફૂઈના દીકરા હતા. પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગવ રાજાને મદદ કરવી જોઈએ. એટલે છેવટે પાંડવો અને યાદવ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા. શ્રીકૃષ્ણે એમને સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીનું ત્રિશૂળ લઈ આવ્યા. બંને વ્રજના શસ્ત્રો આકાશમાં ટકરાયા. ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા. આ બે વ્રજને રોકવાનો કોઈ ઉપાય જ ન હતો. શ્રીકૃષ્ણે હનુમાનજીને બોલાવવાનું સૂચન કર્યું, કારણ કે હનુમાનજીનું શરીર વજ્રનું હતું. માત્ર હનુમાનજી જ આ બે ચક્રને છૂટા પાડી શકે. હનુમાનજી કહે જો તેઓ આ બે વ્રજ સાથે પટકાય તો જમીન ફાટી જાય. આથી ભીમને જમીન પર આડે પડખે સૂવા કહ્યું. ભીમના શરીરનો જે ભાગ વજ્રનો હતો તે ભાગ આકાશ તરફ રહે એવી રીતે ભીમ સૂઈ ગયો. હનુમાનજી એ વજ્રના આ બે શસ્ત્રોને છૂટા પાડે અને તેઓ ભીમના શરીરના વજ્રના પડખા ઉપર પડે. આ સાથે 3.5 વર્ષ ભેગા થયા. સુદર્શન ચક્ર ત્રિશૂળ, હનુમાનજીનું વજ્રનું શરીર અને ભીમનું અડધું વજ્રનું શરીર, આમ 3.5 વજ્ર ભેગા થતા. ઉર્વશી શ્રાપ મુક્ત થઈને સ્વર્ગમાં પાછી પડી. તો મિત્રો, આવી જ સ્ટોરી મહાભારત વિશે, રામાયણ વિશે આવી સ્ટોરી તમારે જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.